એટલે ભૂલથી પણ સહન કરી લેવું, નહીં તો પછી મારો નંબર છે જ, મને ફોન કરો. પેન ગમે ત્યાં થતું હોય, ડિલિવરી પેનમાં હું કંઈ નહીં કરી શકું, એ તો ડૉક્ટર જ કરશે જે કંઈ કરવું હોય. બાકીના પેનમાં જરૂર પડે તમારી મદદ લેજો, પણ પેઇન કિલર ના કરતા, કારણ કે પરિણામો દુષ્પરિણામો જોયા છે, ભોગવાય છે, સહને કર્યા છે. એટલે પ્રેગ્નન્સી દરમિયાન નો પેઇન કિલર, એક પણ એલોપેથી પેઇન કિલર કોઈ નામે પણ ના કર્યું. માઇલ્ડ પાવરની હોય ને આની કંઈ સાઈડ ઇફેક્ટ ન થાય નહીં. ચાલો માથા દુખવા માટે ગ્રીન કલરનું કપડું, ગ્રીન લીલા કલરનું કપડું કોટનનું હોય તો સારું, ચાહે તો નેપકિન હોય, રૂમાલ હોય, ઓઢણી હોય. પછી કોટનની ના હોય તો બીજી ચાલે, માથા પર બેટી દેવી, રૂમાલ હોય તો રાખી દો. અમારી બેનો ફોન આવ્યો હતો, મારી પાસે લીલી કેપ છે તો મેં તો પહેરે, ટોપી પહેરો, લીલા કલરની છે શું નામ બોલું, 10 મિનિટ દુખાવો દૂર થઈ જશે. એ દરમિયાન ગાયનું ઘી કપાળ ઉપર લગાડી શકાય, પણ ગાયનું ઘી કેમ લગાડવું? એમાં જો ગીર ગાયનું ઘી મળે તો પ્રેગ્નન્સી દરમિયાન ગમે ત્યાંથી ગોતીને લઈ જવું 250 ગ્રામ જેટલું, કારણ કે એના ઘણા બધા ઉપયોગ છે. પ્લીઝ અને પ્રેગ્નન્સી હોય તો ખુરશી પર બેસી શકે, નથી છું. ગાયનું ઘી 2 આંગળી વચ્ચેની બોરવાની છે, જે જોઈ મિડલ 2 ફિંગર વચ્ચેની 2 આંગળી ગાયના ઘીમાં બોરી અને કપાળ ઉપર લગાવી દો, તરત જ માથાનો દુખાવો દૂર થશે. આ બધાને કરી શકાય પ્રયોગ. જો ફાવે તો પ્રેગ્નન્સી દરમિયાન ગાયનું ઘી એક ટીપું રાત્રે સૂતી વખતે નાકમાં નાખવું. ફાવે તો શરૂઆતમાં 2-3 દિવસ 1 ડ્રોપ નાખો, પછી 2 ડ્રોપ, પછી 3 ડ્રોપ રોજ નાખો. એનાથી બાળક દેખાવી જબરદસ્ત જન્મે. ફરીથી રાત્રે સૂતી વખતે 3 ટીપા નાકમાં, અને પ્રેગ્નન્સી ન હોય તો એ બધા નાખી શકે. પહેલા દિવસે 3 દિવસ સુધી 1 ટીપું નાખો એટલે ટેવાઈ જાય, પછી 2 ટીપા, 3 ટીપા. અમારી મોટી ઉંમરના બહેનો છે એના માટે પતિદેવ સરસ મજાના નાકોડા બોલાવતા હોય રાતના, એના નાકોડા બંધ કરવાનું ઓઇલિંગ ગાયનું ઘી છે. 15 દિવસ ધીમેથી નાખવા દે નાકમાં ગાયનું ઘી, અને નાકોડા બંધ થઈ જાય. નસકોરા, નસકોરાની મજા એ છે કે એને પોતાને ના સંભળાય, બાકી આખા ગામને સંભળાય. પણ અત્યારે પ્રેગ્નન્સી દરમિયાન નાખવાથી યાદશક્તિ વધે છે, એન્ટીવાયરલ છે, કોઈ પણ વાયરસ શરદી ઉધરસ આપણે આવતા નથી. હવે માનો કે નાકમાં નાખવું ન ફાવે તો આંગળીમાં બોળી અને સ્મેલ લઈ શકાય. આંગળીની અંદર નાકમાં જવા દેવાનું છે, ઊંડો શ્વાસ લેવાનો તો બી ચાલશે, કારણ કે એ દરમિયાન પ્રકૃતિ થોડી બદલતી હોય છે. અમુક દિવસ ફાવે ને અમુક દિવસ ના ફાવે. ઘણી વાર એવું થાય કે ઘરનું જ બધું ભાવતું હોય, પ્રેગ્નન્સીમાં ચોથો મહિનો આવે તો કે પાલસીન ભાવતું હોય, મે બી થઈ શકે છે. ફેર બદલે એમ કહેવાય. ફરીથી ગાયનું ઘી બજારનું આવે છે, બજારનું નહીં, બજારનું ભરભરા અથવા તો અહીંયા છે જામનગરમાં ગૌશાળા મળી જશે. ગૌશાળામાં ગીર ગાયનું, અને જો કોઈ અમદાવાદમાં ઓળખીતો હોય તો બંસી ગીર ગૌશાળા છે, કોસ્ટની છે, થોડું મોંઘું છે, પણ પ્યોર ગાય ગીર ગાય 700 ગીર ગાય છે. હું જઈ આવ્યો છું, અને 3000થી માંડીને 5000 સુધીની રેન્જ છે ઘીની. અને તમને યોગ્ય લાગે એ પ્રમાણે 100 ગ્રામ લઈ લો. અને ઘરઘરાવ હોય, સારું ઘરઘરાવ હોય, કોઈની ઘરે ગીર ગાય હોય અને ઘી બનાવતા હોય તો એને કહેવાનું કે ઘી બની ગયા પછી એની લેયર ઉપર ગાયનું ઘીની તોર જામે, એટલે પાણી જામે, પાણી જેવું ફરે, એ ચમચીથી લઈ લો તો એ સૌથી ઉત્તમ ઘી. અને ઘરે ગાયનું ઘી, ગીર ગાયનું ઘી આવતું હોય દૂધ તો ઘરે બનાવી લો. અમે લોકો ઘરે બનાવીએ છીએ, પણ ગીર ગાયનું નથી, ગાયનું ઘી છે. ગાયનું દૂધ આવે છે, ઘી બનાવીએ છીએ. પણ હવે બહુ શંકા ન રાખવી, જેવું આવે. પણ જો આવી સ્ટાન્ડર્ડ ગૌશાળા હોય, રાજકોટમાં ગૌશાળા છે, શ્રીજી ગૌશાળા, એમાં બી બેસ્ટ મળે છે. હું કહું છું એ ચકાસેલું છે. હવે વાયુના કારણે માથું ચડ્યું હોય, વાયુ એટલે ગેસના કારણે,
તો વાયુના કારણે માથું ચડ્યું હોય તો માથા ઉપર બ્લુ કલરનું કપડું, બ્લુ કલરનું, વાદળી કલર, બ્લુ કલરનું કપડું. હવે ખબર જ ના પડતી હોય કે વાયુના કારણે છે કે પિત્તના કારણે, તો બે ટ્રાય કરી લેવું. પહેલાં લીલા કલરનું રાખવાનું, ફેર ના પડે બ્લુ કલરનું રાખવાનું, બેમાંથી એકમાં રિઝલ્ટ આવી જાય. ચાલો, માઇગ્રેન. પ્રેગ્નન્સી દરમિયાન માઇગ્રેન ઘણીવાર આવતું હોય છે, તો માઇગ્રેનને 5 દિવસમાં જ મટાડી શકાય વિધાઉટ મેડિસિન, દવા વિના. અત્યારે હું બહુ પરફેક્ટલી લખાવું છું કે જે પ્રેગ્નન્સી દરમિયાન લઈ શકાય છે. 1 ગ્લાસ પાણી, પીવાનું પાણી, કાચનો ગ્લાસ લેવો. ઘણીવાર બહુ સરસ સવાલ આવતા હોય છે, કઈ કંપનીનો ગ્લાસ લાવ? દુએરા કંપનીનો, જે ઘરમાં હોય ચાલે. હવે તો ઘણા બધા આવે છે. 1 ગ્લાસ પાણી, કાચનો હોય તો સ્ટીલનો ચાલે, એમાં પાણી ભરી દેવું. કેવું પાણી? ઘરમાં હોય, આરોનું હોય, નળનું હોય, ઉકાળીને. પ્રેગ્નન્સી દરમિયાન કાચું પાણી ના પીવું, કાચું નળમાંથી ના પીવું. એ કેમ પીવું એના પછી લગાવું. પણ અત્યારે જે પાણી હોય એ ગ્લાસ ભરી લો. રાત્રે 1 ચમચી ખાંડ કે સાકર, એમાં જો ઠાકોરજી પુષ્ટાવેલા હોય તો એને ધરાયેલી સાકર હોય તો બેસ્ટ. ભગવાનને ધરેલી સાકર હોય તો 1 ચમચી સાકરના ટુકડા નાખી દો, પાવડર નાખી દો, એને હલાવી નાખો. સાકર ન હોય તો ખાંડ ચાલે, એને મિક્સ કરી દો, ઢાંકીને રાખી દો. વહેલી સવારે 5 વાગે મોબાઈલમાં એલાર્મ મૂકી દો. 5માં 3 મિનિટનો એલાર્મ મૂકો એટલે આખું ખુલતા 3 મિનિટ થાય. પથારીની બાજુમાં જ ટેબલ ઉપર જ ગ્લાસ રાખવાનો, એટલે ઊભા થવું ના પડે. અને બેઠા થઈ વાસી મોડે બ્રશ ના કરવાની જરૂર નથી, સીધે સીધું પી જવાનું. પછી જરૂર પડે, સમય હોય તો સુઈ જવાય. આ પ્રયોગ બધા કરી શકે છે. સ્ત્રી, પુરુષ, પ્રેગ્નન્સી ન હોય, નાના મોટા બધા લોકો આ પ્રયોગ કરી શકે છે. 5 દિવસ, 5 days. 5 વાગે પાણી પી લો, પછી તમે 6-7 વાગે નાસ્તો કરતા હો, ચા પાણી જે કંઈ કરતા હોય રૂટીનમાં કરી શકાય. 5 દિવસ ખાલી. પછી જરૂર પડે તો 15 દિવસ પછી રિપીટ કરાય, પણ લગભગ જરૂર નથી પડતી. વર્ષો જેવું માઇગ્રેન નીકળી જાય છે. માઇગ્રેન એટલે આધા સીસી. તો એ આ ટ્રાય કરીશું, ખૂબ સરસ રિઝલ્ટ છે. હવે પ્રેગ્નન્સી દરમિયાન કયું પાણી પીવું લખી, કારણ કે પ્રેગ્નન્સી દરમિયાન એક મોટી ફરિયાદ હોય છે HB ઓછું થવાની, કેલ્શિયમ ઘટવાની, B12 ઘટવાની અને લોહી. હવે એમાં શું કહે, પ્રેગ્નન્સીમાં જો અફેડ આવે થોડું લોહી પી લેવાય, આ તો હસવાની વાત છે. લોહી હિમોગ્લોબિન ઓછું હોય એ પણ પ્રયોગ કરી શકે છે. 3 લીટર પાણી, આખા દિવસમાં 3 થી 4 લીટર જેટલું પાણી પીવાતું હોય, મેક્સિમમ 3 થી 4 લીટર પાણી પીવું જ જોઈએ. સવારે લઈ લો 1 સ્ટીલના ટોપિયામાં 3 થી 4 લીટર પાણી, એની અંદર 7 એલચી, ઇલાયચી કાઢીમાં ફોતરા કાઢી અને દાણા નાખી દો. ફરીથી 7 એલચીના દાણા, 7 દાણા નથી કહેતો, 7 એલચીના જેટલા દાણા નીકળે એટલા બધા પાણીમાં નાખી દેવાના. એને બોઇલ કરવાનું, ધીમે તાપે ગરમ કરવાનું, લગભગ 7 થી 10 મિનિટ. 7 થી 10 મિનિટ એટલે એ ઉકાળાઈ જશે, એમાં બધા જમ્સ છે એ નીકળી જશે. શક્ય હોય તો આરોનું પાણી ના પીવો, સિવાય કે ક્ષારવાળું પાણી આવતું હોય તો આરોનું પીવું જ પડે, તો છૂટકો નથી. પણ ઘણીવાર અમારા પોરબંદરમાં જે પાણી આવે છે એ સારું આવે છે, ક્ષાર પીવાનું ડેમમાંથી આવે છે. તો પાણી એવું મળતું હોય તો સીધું, નહીં તો પછી આરો તો છે જ. તો એ આરો નહીં ચાલશે, એલચી નાખીને ઉકાળી દો અને ઠંડુ થવા દો. એલચી એમાં રહેવા દો. જો ફ્રીજની ટેવ હોય તો ફ્રીજમાં રાખો, ન હોય તો બેસ્ટ માટલું લઈ લો, નવું માટલું, અને 2-3 દિવસ પાણી ભરી રાખો એટલે માટલાની વાસ નીકળી જશે. એ માટલામાં પાણી ભરી દો એટલે માટીનો ઓર એમાં આવે, ભૂતત્વ, જમીન તત્વ મળે, અને એમાં કેલ્શિયમની કમી છે એ પૂરી થઈ જશે. માટીમાં પાણી રાખવાથી કેલ્શિયમની કમી પૂરી થશે. તો એ માટલામાં ભરી દો અને આખા દિવસની માટલામાંથી પાણી પીવો. હજી વધારે સારું પાણી બનાવવું હોય તો એક હેરા કંપનીની
કાચીની બોટલ આવે છે, કાચીની બરણી, બોટલની પણ બરણી, 3 લીટર 4 લીટર 100 એવી બરણી લઈ લો. એ બરણીમાં પાણી ભર દો અને અત્યારે તડકો બહુ સરસ પડે છે, બધા ઘરમાં આવતો જ હોય, તો ત્યાં જ્યાં તડકો આવતો હોય ત્યાં બરણી મૂકી દો, એની અંદર એલચી નાખી દો, એની માથે કાચનું પ્લેટ ડીશ પારદર્શક રાખી દો, એટલે તડકો બધી બાજુ પડે ઉપરથી સાઈડમાંથી. એ પાણી ગરમ થાય, તડકામાં આખો દિવસ રહે. સાંજે 6 વાગે ચંદ્ર ઉગે પહેલાં, સૂર્યાસ્ત થાય પહેલાં એ પાણી લઈ લો, માટલામાં ભર દો. ચંદ્ર ઉગી ગયો હોય તો એ પાણી પતે નહીં, ભૂલાઈ ગયું હોય અને 7 વાગે યાદ આવે, 8 વાગે યાદ આવે તો એ પાણી પછી ના વાપરો, પણ એ પહેલાં લઈ લો. એ પાણી પીવાથી સૂર્યની શક્તિ મળે, આકાશ તત્વ મળે, માટલામાં નાખો એટલે ભૂતત્વ મળે, જમીન તત્વ મળે. મારી ગાડી ભૂલે બોડે પાડી જતી પ્રાર્થના લઈ ગઈ, બરાબર, પ્રાર્થના ભૂલે હવે સારું. હવે બહેનોના એક બે સવાલ તમારે લઈ લેવો. કોઈ તમારો સવાલ નહીં કર્યો, દુખાવા માટે લગભગ બધું આવી ગયું છે. કમરના દુખાવા માટે રહી ગયું છે, કારણ કે બેક પેઇન થાય જ છે. બેક પેઇન માટે, કમરના દુખાવા માટે લીલા કલરનું કપડું, ગ્રીન કલરનું કપડું કમર ઉપર વીંટાળવું. લીલા કલરનું કપડું, ગ્રીન કલરનું કપડું કમર ઉપર વીંટાળવું. અને એક પોઈન્ટ બતાવું છું, એ પોઈન્ટ જાતે લેવાનો. પ્રેગ્નન્સી દરમિયાન તમારે કોઈની સાથે હાથ ના મિલાવવા, દૂરથી પગે લાગી શકાય, બહુ વડીલને નજીક હોય તો બરોબર છે, બાકી બને ત્યાં સુધી કોઈને ટચ ના કરો, કારણ કે ઓરા લેવલ ચેન્જ થતું હોય છે. એટલે બને ત્યાં સુધી ડૉક્ટરની સારવાર માટે જાઓ તો એ તો જુદી વાત છે, પણ આ પોઈન્ટ જાતે લઈ શકાય. તમારો લેફ્ટ હાથ, ડાબો હાથ, બે આંગળી વી આકાર બનાવો એટલે એ કાચો પડશે, એ કાચો દેખાશે. એ કાચામાં ધીમે ધીમે દબાવો, અત્યારની પાછો મારી આંગળી ફરે છે તે તમારો હાથ જોયો ને, આ મૂંધો કરીને જો તો વચ્ચે કાચો દેખાય, એ કાચાની અંદર ધીમે ધીમે આંગળી દબાવો. બેક સાઈડ, હા બરોબર છે, આવી તરત જ દુખાવામાં રાહત થશે. બંને હાથમાં સાવ ધીમે ધીમે, પ્રેસ નથી કરવાનો, સાવ ધીમે ધીમે હળવાય. અને અનામિકા, એનું વચ્ચેનું વેઢું, રિંગ ફિંગર, એની વચ્ચેનું વેઢું, એમાં હળવેથી મસાજ કરી શકાય, હળવેથી. જેને પ્રેગ્નન્સી ન હોય એને જોરથી કરાય, પેન લઈને તમે જોરથી એકવાર ફેરવી દો, 3 સાઈડ ફેરવાય, એક સાઈડ, આ સાઈડ અને આ સાઈડ, તરત જ કમરનો દુખાવાની સાઈડ નીકળે, બંને દૂર થાય છે. પણ પ્રેગ્નન્સી દરમિયાન ખાલી પંપાડીને હળવેથી. અને ઇમેજિન કરવાનું કે મારો કમરનો દુખાવો જતો રહ્યો છે. હવે થોડી વાર માટે પેનને રાખી દો, વિરામ આપો. હવે આપણે પ્રાર્થના કરવાની છે. આપણે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે મોસ્ટ ઓફ, પણ આ પ્રાર્થના છે પુસ્તક મુદ્રાની પ્રાર્થના. પુસ્તક મુદ્રા એટલે શું? તો કે આપણા જે 7 ચક્રો છે, સહસ્ત્રાર, આજ્ઞા, વિશુદ્ધા, અનાહત, મણિપુર, સ્વાધિષ્ઠાન અને મૂલાધાર, આ 7 ચક્રોના સિમ્બોલ આપણા હાથમાં આવેલા છે. ઉપર સહસ્ત્રાર ચક્ર, અહીંયા નીચે મૂલાધાર ચક્ર, પહેલું ને છેલ્લું ચક્ર, સહસ્ત્રાર અને મૂલાધાર, અને બાકીના આંગળામાં આજ્ઞા ચક્ર, પછી વિશુદ્ધા, મણિપુર, અનાહત, ફરીથી આજ્ઞા ચક્ર, વિશુદ્ધા, અનાહત એટલે હૃદય ચક્ર, મણિપુર અને સ્વાધિષ્ઠાન. આ બધા ચક્રોના સિમ્બોલ અહીંયા આવેલા છે. જ્યારે આપણે મુઠ્ઠી આ રીતે બંધ કરીએ છીએ, કઈ રીતે બંધ કરવાની છે? અહીંથી સીધું ટ્રેક, આમ નહીં, અંદર નહીં, બહાર. અને અંગૂઠા બંધ, ગોઠણ ઉપર હાથ, કોની વાળી દેવાય, લટકતા નહીં, નીચે આરામ. હવે આ રીતે આપણે પ્રાર્થના કરશું. બહુ ટાઈટ મોટી નહીં પ્રાર્થના, સાવ ધીમે ધીમે.
એક વાત હવે છોડ દો, 1 મિનિટ માટે છોડ દો. હવે આ રીતે મોટી વાળીને આપણે પ્રાર્થના બોલશું, ઓમ સહાના ભવતુ, પછી બેન ગાયત્રી મંત્ર બોલાવશે. તો આપણે એકવાર ઓમ સહાના ભવતુ બોલશું, પછી ગાયત્રી મંત્ર બોલશું, પછી 3 વખત ઓમનો જાપ કરશું, એવું બોલતો જઈશ. 9 વખત એક મંત્ર બોલવાનો છે. મંત્ર આ મંત્ર આ પુસ્તક મુદ્રા સવાર સાંજ કરવી, શક્ય હોય તો 3 ટાઈમ કરી શકાય, તો 2 ટાઈમ તો કરવી છે. તો આ મુદ્રા અત્યારે પ્રેક્ટિકલ કરીએ છીએ. 9 વખત આ મંત્ર બોલવાનું છે. ઓમ રીમ શ્રીમ આવી શકાય. ઓમ રીમ શ્રીમ એમ નમઃ. નીચે પ્રાર્થના કરી શકાય. ઓમ રીમ શ્રીમ એમ નમઃ. આમાં લક્ષ્મી માતાજી અને સરસ્વતી માતાજી બંનેનો બીજ મંત્ર છે. 9 વખત બોલશું. ત્યાર પછી ખાલી સાંભળવાનું છે. આપણે કમાન્ડ આપશું. કમાન્ડ એટલે શું? તો કે તમારે જેવી ઘટના બનાવવી છે, આના પછી માનો કે તમારે ડૉક્ટરને બતાવવા જવું છે, તો ડૉક્ટર જોઈને એમ કે બધું ઓકે, એવરીથિંગ ઓકે, બહુ સરસ છે, તો આપણે જાણતે પુષ્પપુત્રા કરીને વિચારવાનું કે હું ડૉક્ટર સાહેબ પાસે જાઉં છું, મેડમ પાસે જાઉં છું. મેડમ કહે છે બાળકનો વિકાસ સરસ થઈ રહ્યો છે, બધું સરસ છે. આને કહેવાય કમાન્ડ. અથવા તો મારું બેબી નોર્મલ થઈ ગયું છે, અથવા જે પ્રોબ્લેમ હોય એ સોલ્વ થઈ ગયો છે, એવું એક ઇમેજિંગ કરો, કલ્પના કરો. અને પછી મુઠ્ઠી ખોલતી વખતે પછી આભાર વિધિ છે કે હું બોલીશ, અને મુઠ્ઠી ખોલતી વખતે સડનલી નહીં ખોલવાની. 5 વખત ઓમ બોલવાના. ઓમ 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 ઓમ. પછી અત્યારે કસવાની પહેલાં આંખો ખોલી નાખીને જોજો. 1 2 3 આંખ ઉપર આ રીતે રાખવાનું છે. આંગળા કપાળ ઉપર આવે, 2 અંગૂઠા લંગડા ઉપર આવે, વચ્ચે ખાડો પડે, એમાં આંખ ખુલે અને બંધ થાય એટલી જગ્યા રાખવાની. આમાં આંખ ખુલવી જોઈએ, બંધ થવી જોઈએ. શું કામ? તો કે પ્રાર્થના કરીએ, ધ્યાન કરીએ ત્યારે આંખમાં ઉર્જા ઉત્પન્ન થાય. એ ઉર્જા આંખું ખોલીએ તો વાતાવરણમાં પડી જાય. જે મહાભારતની આખી વાર્તામાં એક ભાગ આવે છે કે જેની અંદર ગાંધારી દુર્યોધનને કહે છે કે મારી સામે આવશે, પાટા ખોલી તારી સામે જોઈશ, તારું શરીર લોખંડનું થઈ જશે. એનું એક એક્ઝામ્પલ છે. તો આંખોમાંથી જે શક્તિ નીકળે એ વાતાવરણમાં ભળી ન જાય એટલા માટે આપણે હથેળીમાં આંખ ખોલવાની છે અને બંધ કરવાની છે. જે ઉર્જા આપણી અંદર પાછી ઇનબિલ્ટ આપણા શરીરમાં આવે એટલે ઉર્જાનો સદુપયોગ થાય. તો એને પામીન કહેવાય. એનાથી ચશ્માના નંબર ઉતરે, આંખનો દુખાવો દૂર થાય, આંખમાંથી પાણી આવતું દૂર થાય. એ બધા પ્લસ બેનિફિટ છે, વધારાના લાભ છે. પુસ્તક મુદ્રા નિયમિત કરવાથી જબરદસ્ત ફાયદા થાય છે. એટલે હવે વચ્ચે એક વાત કરતો, મારો નંબર ન હોય તો હું લખી દઉં છું. અત્યારે તમે મારો નંબર લખી જ લો. ચાલો. અને પછી ગ્રુપ આપણે બનાવેલું છે. તમારો ગ્રુપ તો હશે જ ને? અચ્છા, તો આ બધા બહેનો એમાં છે કે બધા એમાં છે? તો હું દર્શાબેનને મોકલાવી દઈશ, એ તમારા ગ્રુપમાં મૂકી દેશે. જે બીજા લોકો છે એને આ ગ્રુપમાં જોઈન થઈ જાઓ. સોરી, મને મેસેજ કરો. શું મેસેજ કરો કહો. પહેલાં નંબર લખી લો 94268. આ નંબર લખી લેજો. તમે ત્યારે પૂછવું હોય તો કામ આવે. નંબર હોય તો સરસ. 9426849779. કૌશિક પારેખ. 9426849779. એમાં રેફરન્સ આપજો ગાયત્રી પરિવાર. તમે જે મેસેજ કરો, જે તકલીફ હોય એનું વર્ણન કરો, વોઇસથી યા બોલીને યા લખીને, કાંક આગળ વાગીને ફોટો પાડીને. ઘણા બધા રસ્તા છે. રિપોર્ટ હોય તો રિપોર્ટ મોકલાવી દો, પણ એની સાથે વર્ણન કરો. ખાલી રિપોર્ટ મોકલો તો નહીં કહો પડે. એની સાથે તમારે કહેવાનું શું તકલીફ થાય છે, તો એના સોલ્યુશનો તમને આપવામાં આવશે. આજે જે કંઈ મૂકવાનું છે દર્શનાબેનને મોકલાવી દઈશ. દર્શનાબેન ગ્રુપમાં મૂકી દેશે કે તમને મળી જશે. પુસ્તક પુત્રાની વિડીયો છે એ મૂકી દેશે, એ પ્રેક્ટિસ કરી શકશો. અને જે લોકો બીજા છે એને મારા ગ્રુપમાં જોઈન થવું હોય તો એક્યુપ્રેશરનું ગ્રુપ, ACQ એમ લખો ને, ACQ ગ્રુપ. ખાલી એટલું જ લખજો, હું મોકલાવી દઈશ. હું સમજી જઈશ. ACQ. અને તમારા લોકોને એમાં જોઈન થવું તો થઈ શકાય છે. તમારે આમાં ગ્રુપમાં હો ને આ ગ્રુપમાં આવવું હોય તો વાંધો નથી. આમાં એક્યુપેશનની ઘણી બધી માહિતી એમાં મૂકવામાં આવતી હોય છે. મેં હમણાં મારી યુટ્યુબમાં જેટલી વિડીયો હોય એના ભાગ પાડી નાખ્યા. એમાં પુસ્તક મુદ્રાની 50 વિડીયો છે, તો એનું એક બંચ બનાવી દીધું.
એક જ મોકલાવી દેવાનું અને એની માટે આંગળી રાખો એટલે 50 વિડીયો આવે, એમાંથી તમને ઈચ્છા થાય જોઈ શકાય. ઉર્જા રૂમનું ધ્યાન એની લગભગ 40 વિડીયો છે. માનો કે બાળકનું હેલ્થ સારી રહે એના માટે તમારે ઉર્જા રૂમનું ધ્યાન કરવું હોય તો એની પર આંગળી રાખી દો અને એ ક્લિયર થાય તો સાંભળી દો. મન શાંત કરવા માટે છે, બાળકના સ્વાસ્થ્ય સારા માટે, બાળકના એજ્યુકેશન માટે એક અલગ અલગ ટોપિક વાઇઝ ઘણી બધી છે વિડીયો. તો એ વિડીયોની એક જ લિંક મૂકી દેશે, એમાં બધું આવી જાય. જ્યારે જોવું હોય ત્યારે એમાં તમે જોઈ શકો. અને રોજ એકવાર એ સાંભળવું જોઈએ, એ પણ પ્રેક્ટિકલ જ કરાવવાનું છે. તો સૌથી પહેલાં આપણે પુસ્તક મુદ્રા કરી લઈએ, પ્રેક્ટિકલી કરી લઈએ. મોટી ઉંમરના 40 વર્ષના બહેનોએ અને આ કરવી જ જોઈએ એટલા માટે કે આનાથી યાદશક્તિ સારી રહે, અલ્ઝામર નામનો રોગ ન થાય અને પાર્કિન્સન કંપવા ન થાય, મગજ સારું રહે, યાદ તો રહે પણ ભૂલતા શીખી શકાય. અમુક વસ્તુ ભૂલવા જેવી છે, ભૂલતા શીખ આવડવી જોઈએ. મોટી વાળી તો નખ દેખાવા જોઈએ, આંખો બંધ, મન શાંત, વિચારો શાંત. નાવ રિલેક્સ, નાવ રિલેક્સ, નાવ રિલેક્સ. એક પ્રાર્થના, ઓમ સહના ભવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા ગાયત્રી મંત્ર. ઓમનો જાપ કરશું. પહેલા ઓમની અંદર ઓલ લંબાવવાનું છે, એના વાઇબ્રેશન આપણા હાર્ટ હૃદય પાસે આવશે. શ્વાસ ભરીએ, સાવ ધીમા છે. બીજા ઓમની અંદર અ અને મ બંનેની લંબાઈ સરખી, એના વાઇબ્રેશન આપણા ગળા પાસે આવશે. શ્વાસ ભરીએ. ત્રીજા ઓમની અંદર અ ટૂંકો અને મને લંબાવવાનો છે, એના વાઇબ્રેશન આપણા બ્રેન એટલે કે મગજમાં આવશે. શ્વાસ ભરીએ. નવ વખત સરસ્વતી માતાજી અને લક્ષ્મી માતાજીનો બીજ મંત્ર બધા સાથે બોલશું. ઓમ હ્રીમ શ્રીમ એમ નમઃ. 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 આપણે આપણા સબકોન્શિયસ માઇન્ડ અચેતન મને હુકમ આપ્યું છે, આપણા દિવ્ય આત્માને હુકમ આપ્યો છે કે આપનો વિકાસ સરસ રીતે થઈ રહ્યો છે, આપના મહિના પ્રમાણેનો યોગ્ય રીતે ગ્રોથ થઈ રહ્યો છે, આપની યાદશક્તિ બુલંદ થઈ રહી છે, સરસ થઈ રહી છે.
આપ જે કામ માટે આવી રહ્યા છો એ કામ માટે આપ અહીંયા આવો એટલે અમે આપણા બધી જ સગવડો પૂરી પાડશું અને તમારું કાર્ય સિદ્ધ કરવા માટે પૂરેપૂરો અમે સાથ સહકાર આપીશું. તમારા આગમનની અમે રાહ જોઈ રહ્યા છીએ. અમે જે કંઈ ખોરાક લઈ રહ્યા છીએ સરસ રીતે પાચન થઈ રહ્યું છે, જે આપણા સુધી પહોંચી રહ્યું છે. અમે સરસ રીતે પ્રાણાયામ કરી રહ્યા છીએ, વ્યાયામ કરી રહ્યા છીએ, યોગ્ય રીતે ચાલી રહ્યા છીએ, યોગ્ય ખોરાક લઈ રહ્યા છીએ, જે આપના વિકાસ માટે ખૂબ ઉત્તમ છે. શારીરિક સંપૂર્ણ આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. શારીરિક આરોગ્ય, માનસિક આરોગ્ય, સામાજિક આરોગ્ય અને આર્થિક આરોગ્ય પ્રાપ્ત થઈ ગયું છે. આ જે કંઈ મળ્યું છે એના માટે આપણે ભગવાનનો, ગાયત્રી માતાજીનો, ઘરના સભ્યોનો, પતિદેવનો, ગુરુજનોનો, મિત્રોનો, જે લોકોએ જાણતા અજાણતા મદદ કરી છે દરેક લોકોનો, આ ગાયત્રી શક્તિપીઠનો આપણે દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ. દિલથી હૃદયપૂર્વક આભાર માનીએ અને બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. બધું જ કાર્ય ભગવાનના ચરણે સમર્પિત કરી દઈએ. 5 વખત ટૂંકાઓ. ઓમ અંગૂઠો ખોલી નાખું. ઓમ પહેલી આંગળી ખોલું. ઓમ બીજી આંગળી ખોલું. ઓમ ત્રીજી આંગળી ખોલું. ઓમ છેલ્લી આંગળી ખોલું. ઓમ બંને હાથેથી ઘસો. 1 2 3 હાથ ઉપર રાખી દો. હથેળીમાં હાથ ખોલો, બંધ કરો, ફરીથી હાથ ખોલો, બંધ કરો, ફરીથી હાથ ખોલો, બંધ કરો. ચહેરા ઉપર હાથ ફેરવો, ધીરે ધીરે હાથ ખોલો. ચાલો, હવે આપણે 7 ચક્રનું ધ્યાન કરવાનું છે. ચક્ર બતાવ્યું. લાઈક કરી. હા, 1 મિનિટ.